વાલા વૈષ્ણવો, આજે આપણે પૃષ્ટિ માર્ગીય સત્સંગ ચેનલમાં શ્રી ગુસાઈજીના સેવક રાજા માનસિંહ દક્ષિણના, જેને 108 રાણીઓ હતી, તેમની વાર્તાનો ભાવ સાંભળીએ. તે પહેલાં જો આપણે પૃષ્ટિ માર્ગીય સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો, અને હા, શેર કરવાનું ભૂલતા નહીં હો, અને હા, લાઈક કરજો. એક રાજા માનસિંહનો 108 રાણીઓ હતી. એક મહેલ અલગ અલગ હતા. એક મહેલમાં વારા ફરતી રાજા જ હતો. 108 દિવસે એક મહેલમાં વારો આવતો, પણ દીકરા દીકરીઓ કોઈને ન હતા. વળી દીકરા દીકરી માટે તો રાજા 108 રાણી પરણ્યો હતો, પણ ભાગ્યમાં હતું નહીં, તેથી કોઈને કશું ન થયું. રાજાએ ઉપાય પણ ખૂબ કર્યા, પણ કોઈને કશું વળ્યું નહીં. રાજાનું દક્ષિણનું રાજ્ય, દ્રવ્ય પણ ખૂબ, પણ સંતાન નહીં. તેથી રાજા ખૂબ દુઃખી થયો. પછી દુઃખને કારણે રાજાએ એવો મનોરથ કર્યો કે શ્રી જગન્નાથરાયજીના દર્શન કરીએ. કદાચ શ્રી જગન્નાથરાયજી કૃપા કરે તો કરે. દિવાનને કહ્યું કે લશ્કરની તૈયારી કરો, શ્રી જગન્નાથરાયજી જઈશું. દિવાને રાજાનો હુકમ માની ડેરા તંબુની તૈયારીઓ કરી. તૈયારી કરીને રાજાને કહ્યું કે લશ્કરની તૈયારી છે. રાજા 108 પાલખીમાં રાણીઓને બેસાડીને લશ્કર લઈને શ્રી જગન્નાથરાયજીના દર્શને જવા નીકળ્યો. ત્યાં આવી પહોંચ્યા. એક મેદાનમાં રાજાએ મુકામ કર્યો. પછી બધી રાણીઓને લઈને શ્રી જગન્નાથરાયજીના દર્શને આવ્યો, અને રાણીઓને શ્રી જગન્નાથરાયજીના દર્શન કરાવી મુકામ પર મોકલી દીધી. પછી રાજા ઊભો શ્રી જગન્નાથરાયજીના દર્શન કરતો હતો. તેવામાં શ્રી ગુસાઈજી અડેલથી પધાર્યા હતા, અને ત્યાં બેઠકમાં બિરાજ્યા હતા. તેઓ રાજા દર્શન કરતો હતો તે વેળા પોતે દર્શન કરવા પધાર્યા. પોતે શ્રી જગન્નાથરાયજીના દર્શન કરતા હતા ત્યારે રાજાએ પંડાને પૂછ્યું કે આ કોણ છે? પંડાએ કહ્યું કે આ શ્રી ગોકુળના શ્રી ગુસાઈજી છે. રાજાએ એ વેળા દંડવટ કર્યા. ત્યારે આપે તે જ સમયે કૃપા દ્રષ્ટિથી રાજાને જોયો. જોતા જ રાજા તો મોહિત થઈ ગયો. પોતે દર્શન કરીને પધાર્યા એટલે રાજા પાછળ આપની બેઠકમાં ચાલ્યો આવ્યો. રાજાએ 2 મોહર અને 2 શ્રીફળ લઈને ભેટ ધર્યા. તે વખતે પોતે ખવાસને આજ્ઞા કરી કે રાજાને કહો કે અમારો સેવક હોય તેની ભેટ અમે અંગીકાર કરીએ છીએ, સેવક ન હોય તો તેની લેતા નથી. ખવાસે રાજાને કહ્યું કે આપ તો સેવકનું અંગીકાર કરો છો, વિના સેવકનું લેતા નથી. રાજાએ વિનંતી કરી કે મહારાજ, આપ કૃપા કરી મને સેવક કરો. ત્યારે પોતે કૃપા કરી તે જ સમયે રાજાને નામ સુણાવ્યું. પછી રાજાએ વિનંતી કરી કે મહારાજ, હવે તો ભેટ અંગીકાર કરશો ને? હવે તો હું આપનો સેવક થયો. ત્યારે પોતે કૃપા કરી કંઠી આપી કહ્યું કે રાજા, પહેરી લ્યો. રાજાએ પહેરી લીધી. પછી પોતે કૃપા કરી પ્રસાદ મંગાવ્યો. રાજાએ માથે ચઢાવી લીધો, પોતાના મુકામ પર મોકલાવ્યો. પછી રાજાએ દંડવટ કરીને વિનંતી કરી કે મહારાજ, હમણાં તો જઈને મહાપ્રસાદ લઈશ અને સાંજે આપની પાસે આવીશ. ત્યારે આપે આજ્ઞા કરી કે ઘણું સારું. પછી રાજા મુકામ પર આવ્યો. આવીને મહાપ્રસાદ લીધો. પછી ફરી સાંજે સવારે નીકળી. તે આવીને જગન્નાથરાયજીના દર્શન કર્યા. દર્શન કરીને રાજા શ્રી ગુસાઈજીની બેઠકમાં આવ્યો. આપની આગળ આવીને દંડવટ કર્યા. પોતે બેસવાની આજ્ઞા કરી. ત્યારે રાજા બેઠો. પછી પોતે કથાનો આરંભ કર્યો. કથા વાંચી. રાજાએ સાંભળી. કથામાં નામ નિવેદનનો પ્રસંગ કહ્યો. તે રાજાએ સાંભળ્યો. સાંભળીને વિનંતી કરી કે મહારાજ, નામ તો સુણાવ્યું, પણ નિવેદન કરાવો. ત્યારે આપે આજ્ઞા કરી કે ભલે રાજા, કાલે વ્રત કરો, પરમ દિવસે બ્રહ્મસંબંધ કરાવીશું. રાજાને બીજે દિવસે વ્રત કરાવી, ત્રીજે દિવસે બ્રહ્મસંબંધ કરાવ્યું. પછી રાજાએ વિનંતી કરી કે મહારાજ, હવે શ્રી આજ્ઞા છે. પોતે આજ્ઞા કરી
કે રાજા, હવે તમારો શો મનોરથ છે? રાજાએ વિનંતી કરી કે મહારાજ, મારે કોઈ સંતાન નથી. એ માટે 108 રાણીને પરણ્યો, છતાં કોઈ સંતાન થયું નથી. આથી હું ખૂબ દુઃખી થયો છું. પછી મનોરથ થયો તે હું શ્રી જગન્નાથરાયજીના દર્શન કરું. તે આપની કૃપાથી શ્રી જગન્નાથરાયજીના દર્શન થયા અને આપે કૃપા કરીને દર્શન દીધા. એ મારું અહોભાગ્ય. તેથી હવે આપ જે આજ્ઞા કરો તે કરું. ત્યારે પોતે આજ્ઞા કરી કે રાજા, હવે શ્રી ઠાકોરજીને પધરાવીને સેવા કરો. રાજાએ વિનંતી કરી કે મહારાજ, બહુ સારું, આપ સેવા પધરાવી આપો. આપે કૃપા કરી એને માથે સેવા કરવા શ્રી ઠાકોરજીને પધરાવી આપ્યા. શ્રી મદન મોહનજીનું સ્વરૂપ પધરાવી આપ્યું. રાજાએ વિનંતી કરી કે મહારાજ, 2 ભીતરિયા અને 2 જળધરિયા રખાવી આપો. પોતે કૃપા કરી જળધરિયા ભીતરિયા રખાવી આપ્યા. તે 2 ભીતરિયા, તેમાંથી એક તો સખડી કરે અને એક અનસખડી કરે. 2 જળધરિયા, તેમાંથી એક ખાસાનું જળ ભરે, એક સેવકીનું જળ ભરે. શ્રી ગુસાઈજીએ શ્રી ઠાકોરજીને શૃંગાર કરીને રાજાને રીત બતાવી દીધી અને કહ્યું કે આ પ્રકારે સેવા કરજો. બાકીની રીતભાત ભીતરિયાઓએ રાજાને શીખવી દીધી. પછી રાજા શ્રી ઠાકોરજીની સેવા શૃંગાર બધું કરે. પછી રાજાએ 108 રાણીઓ બધીને પૂછ્યું કે તમે કોઈ શ્રી ગુસાઈજીની સેવક થાશો? બધી રાણીઓએ ના કહી. કહ્યું કે અમે સેવક નહીં થઈએ. અમે બીજા પુરુષ પાસે જઈને કાન નહીં ધરીએ. પછી રાજાએ શ્રી ગુસાઈજીના દર્શને આવ્યા. આવીને દંડવત કર્યા. પછી વિનંતી કરી કે મહારાજ, મને 108 રાણી છે, તે મેં બધીને પૂછ્યું, પણ કોઈ આપની સેવકી થવા તૈયાર ન થઈ. ત્યારે પોતે આજ્ઞા કરી કે રાજા, જે જીવ આસુરી હોય તે શરણે ન આવે. તમે દેવી જીવ છો, તેથી સહેજમાં જ શરણે આવ્યા, સેવા કરવા લાગ્યા. પછી રાજા શ્રી ગુસાઈજીથી વિદાય થયા. આજ્ઞા માગી કે મહારાજ, આજ્ઞા હોય તો મારા દેશ દક્ષિણમાં જાઉં. પોતે આજ્ઞા આપી કે હવે તમે તમારા દેશ જઈને શ્રી ઠાકોરજીની સેવા કરો. અને રાજા, હવે તું એક રાણી વધુ પરણીશ, તે તારી સેવામાં અનુકૂળ થશે. વાલા વૈષ્ણવો, કેમ કે લીલાનો જીવ છે, તારો ને એનો પૂર્વનો સંબંધ દ્રઢ છે. પછી રાજા પ્રસન્ન થઈ યથાશક્તિ ભેટ કરી આજ્ઞા માગી દંડવત કરીને નીકળ્યો. કેટલાક દિવસે પોતાના દેશમાં આવી પહોંચ્યો. આવીને મહેલમાં શ્રી ઠાકોરજીને પધરાવીને સેવા કરવા લાગ્યા. 108 રાણી હતી, તેમની પાસે રાજા ક્યારેય ન જાય. કેમ કે એ બધી ભગવત વિમુખ છે. એમની પાસે જવાથી એમના ઘડીકના સંગથી બહિર્મુખતા થાય. તેથી મનથી ત્યાગ કર્યો. શ્રી આચાર્યજી મહાપ્રભુ આજ્ઞા કરે છે, તત્યાગે દૂષણમ નાસીત યત કૃષ્ણ બહુર્મુખા. કૃષ્ણથી જે બહિર્મુખ છે એમનો ત્યાગ પૃષ્ટિ માર્ગમાં દૂષણ નથી. રાજાએ બધી રાણીનો આ રીતે ત્યાગ કર્યો. પછી બધી રાણી ખૂબ ઉદાસીમાં રહે કે રાજાએ આપણો ત્યાગ કર્યો. તેથી બધી રાણીઓ સુકાઈ ગઈ. ઘરેણાં, કપડાં, પૈસો ખૂબ પણ ચિંતાને કારણે રાણીઓ બધી સુકાઈ ગઈ. પછી એ તેલી એટલે કે ઘાસીની દીકરી મહેલ નીચે છાણ ઉપાડતી હતી. તેને મહેલમાં ગોખમાં બેઠી બેઠી રાણીઓ જોતી હતી. તે એવી રૂપ સુંદર જોઈ કે જોઈને રાણીને બોલાવી કહ્યું કે તું અમારા મહેલમાં આવ. એણે કહ્યું કે મહેલમાં કોણ આવવા દેશે? રાણીએ કહ્યું કે દાસીને મોકલું છું, તે તને બોલાવી લઈ આવશે, તું ઊભી રહે. પછી રાણીએ દાસીને મોકલીને કહ્યું કે પેલી છાણાવાળી ઊભી છે, તેને તું લઈ આવ. પછી રાણી પાસે એની દાસી બોલાવી લાવી. રાણીએ પૂછ્યું કે તું કોની દીકરી છે? એણે કહ્યું કે હું તેલીની દીકરી છું. ત્યારે રાણીએ કહ્યું કે તેલીની દીકરી અને આવી રૂપવંતી, આવી પૃષ્ઠ, તને એવું તે શું સુખ છે? તેલીની દીકરીએ કહ્યું કે મને સુખ છે, તેથી તો હું આવી પૃષ્ઠ છું.
મારા મા બાપની હું એકને એક છું, બીજું કોઈ સંતાન નથી. તેથી મને ખાવા પીવા, પહેરવા ઓઢવા જે માગું તે મને આપે છે, તેથી હું સુખી છું. તમે પણ રાજાની રાણી થઈને આવા સૂકા કેમ છો? તમને એવું તે શું દુઃખ છે? ત્યારે રાણીએ કહ્યું કે બેસ, તને અમારું દુઃખ કહીએ. પછી રાણીઓએ કહ્યું કે અમને 108ને રાજા પરણ્યા, પણ દીકરા દીકરી કોઈને ન થયા. તેથી રાજા ખૂબ દુઃખી થયો. પછી જગન્નાથજીના દર્શન રાજાએ અમને કરાવ્યા. પછી રાજા શ્રી ગુસાઈજીનો સેવક થયો. અમને બધાને કહ્યું કે તમે શ્રી ગુસાઈજીના સેવકીની થશો. અમે ના કહી, તેથી રાજાએ અમારો ત્યાગ કર્યો છે. એ કારણે અમે સુકાઈ ગયા છીએ. નહીતર પહેરવા ઓઢવાની તો કશી ખોટ નથી, પણ કોઈ રાણીના મહેલમાં રાજા આવતા નથી. ત્યારે તેલીની દીકરીએ કહ્યું કે તમે 108 રાણી છો, તે તમારાથી એક રાજા વશ ન થયો? હું પરણીશ તો માનસિંહ રાજાને જ પરણીશ, રાજાને વશ કરીશ. આટલું કહી એ પોતાને ઘેર ચાલી આવી. ઘેર આવીને પોતાના મા બાપને કહ્યું કે આવી રીતે રાણીઓને બોલાવી અને આવા મારા સવાલ જવાબ થયા. એવું હું રાણીઓને કહી આવી છું. હું પરણીશ તો રાજા માનસિંહ રાજાને પરણીશ. ત્યારે એના બાપે કહ્યું કે ક્યાં માનસિંહ રાજા અને ક્યાં તું તેલીની દીકરી? આ વાત કેમ બેસશે? દીકરીએ કહ્યું કે બાપા, આ વાત એવી જ છે, માટે તમે ઘરેણાં કપડાં લાવી દો. ઘરેણાં કપડાં પહેરીશ અને માનસિંહ રાજાને વશ કરીશ અને પરણીશ. ત્યારે તમને દ્રવ્યની કશી ખોટ નહીં રહે. તેલીએ કહ્યું કે દીકરી જે જોઈએ એ ઘરેણાં પહેર્યા કર. દીકરીએ કહ્યું કે ઘરેણાં કપડાં બધા લાવી આપો. પછી તેલીની દીકરીને બધી ઘરેણાં કપડાં પહેરીને એક ટોપલો લઈને વનમાં છાણા વીણવા ગઈ. ત્યાં રાજા શ્રી ઠાકોરજીને પોઢાડી બાગમાં જઈ રહ્યો હતો અને આ રસ્તામાં છાણા વીણતી હતી. રાજાને જોઈને એણે 2 હાથથી મુજરો કર્યો. પછી રાજા સામે ઊભી રહી. ધીમું મલકતી જાય, હાવભાવ કટાક્ષ કરતી જાય. રાજા ઘોડો ઊભો રાખીને એ જોતો રહ્યો. પછી પૂછ્યું કે તું કોણ છે? એણે કહ્યું કે હું તેલીની દીકરી છું. રાજાએ એને બોલાવી કે તું બાગમાં તો આવ. ત્યારે એ બાગમાં આવી. સવારી પણ બાગમાં આવી. રાજાએ એને એકાંતમાં બોલાવીને કહ્યું કે તારો શો મનોરથ છે? ત્યારે તેલીની દીકરીએ કહ્યું કે મારો તો એ મનોરથ છે કે હું તમને પરણું તો તમને જ પરણું, નહીં તો એમ જ રહું. રાજાએ કહ્યું કે સારું, ભલે, હું તને પરણીશ. પછી રાજાએ એને પાલખીમાં બેસાડીને પોતાના મહેલમાં લઈ ગયો. જોશીઓને બોલાવીને લગ્નનું મુહૂર્ત પૂછ્યું અને લગ્નની તૈયારી કરી. લગ્ન ધામધૂમથી કર્યા. લગ્ન કરી પોતાનો મહેલ જે રાજાનો હતો તેમાં રાખી. પછી રાજા એના મહેલમાં રોજ જાય ત્યારે ત્યાં જ સૂવે. ત્યારે એ રાજાની પગ ચંપી કરે, પંખો ઢાળે, સેવા ચાકરી ખૂબ કરે. તેથી રાજા એના પર ખૂબ પ્રસન્ન રહે. વાલા વૈષ્ણવો, અહીં સેવાનો ભાવ દેખાડ્યો. આણે સેવા કરી રાજાને પ્રસન્ન કર્યો. એ સેવા આવો પદાર્થ છે. પછી રાજાને એને પૂછ્યું કે તમે શ્રી ગુસાઈજીના સેવક છો અને શ્રી ઠાકોરજીની સેવા કરો છો, તો મને પણ સેવક કરાવો, જેથી હું સેવામાં સહાયક બનું. આથી રાજા પ્રસન્ન થયો. કહ્યું કે બહુ સારું. પછી રાજાએ કાચદની જોડી તૈયાર કરી પત્ર લખી કાસદને મોકલ્યો. પત્રમાં લખ્યું કે આપની કૃપાથી હું એક રાણી વધુ પરણ્યો છું. આપ એની સેવક કરો તો સેવામાં વધુ સહાયતા થાય. પણ આપ કૃપા કરીને શ્રી જગન્નાથરાયજી પધારો તો હું દીવાનની સાથે રાણીને મોકલું. આ વિનંતી પત્ર રાજાએ લખ્યો. શ્રી ગુસાઈજીએ પોતે પત્ર વાંચી એનો જવાબ લખ્યો. અમે રથયાત્રાનો ઉત્સવ શ્રી જગન્નાથરાયજી એ આવીને કરીશું. તમે રાણી અને દીવાનને શ્રી જગન્નાથરાયજી મોકલજો. અમે રાણીને સેવક કરીશું.
કાચદ શ્રી ગુસાઈજીનો પત્ર લઈ રાજા પાસે આવ્યો. રાજાએ પત્ર વાંચ્યો. પત્ર વાંચી પ્રસન્ન થયો. દીવાનને બોલાવીને કહ્યું કે શ્રી જગન્નાથરાયજીની તૈયારી કરો. રાણીને લઈને તમે સાથે જાઓ. દીવાને બધી તૈયારી કરી. રાણીને લઈને દીવાન શ્રી જગન્નાથરાયજી આવ્યો. શ્રી ગુસાઈજી પોતે કૃપા કરીને શ્રી જગન્નાથરાયજી પધાર્યા હતા. દીવાને શ્રી જગન્નાથ દર્શન રાણીને કરાવ્યા અને પોતે કર્યા. રાણીને તો મુકામે મોકલી અને દીવાને શ્રી ગુસાઈજી પાસે દંડવત કરી. વિનંતી કરી કે મહારાજ, હું રાણીને લઈને આવ્યો છું, તેથી કૃપા કરો. પોતે દીવાનને આજ્ઞા કરી કે રાણીને કાલે તમે વ્રત કરાવો. પરમ દિવસે નામ બ્રહ્મસંબંધ કરાવીશું. દીવાને વિનંતી કરી કે મહારાજ, મારા ઉપર કૃપા કરો. ત્યારે પોતે આજ્ઞા કરી કે ભલે, તમે પણ વ્રત કરો, તમને નામ બ્રહ્મસંબંધ કરાવીશું. ત્યારે દીવાને વિનંતી કરી કે મહારાજ, શ્રી જગન્નાથરાયજીનો પ્રસાદ કોઈ લાવે તો એ લેવાની આજ્ઞા છે. આપે આજ્ઞા કરી કે કણિકા મહાપ્રસાદ લેજો, પેટ ભરીને ન લેશો. પછી દીવાન મુકામે ગયો. મુકામે જઈને બધાને કહ્યું કે કાલે વ્રત કરજો. આપે આજ્ઞા કરી કે સેવક કરશે. રાણી તથા દીવાને વ્રત કર્યું. પછી બીજે દિવસે બંનેને આપે કૃપા કરીને બ્રહ્મસંબંધ કરાવ્યું. પછી રાણીએ શ્રી ગુસાઈજી આગળ નામ બ્રહ્મસંબંધની ભેટ ધરી. દીવાને પણ ભેટ ધરી. પછી આજ્ઞા માગી કે મહારાજ, રાણીને સેવામાં નવડાવીએ. આપે આજ્ઞા કરી કે હવે સેવામાં સુખેથી નવડાવો. દીવાને વિનંતી કરી કે મહારાજ, એક પત્ર રાજા પર લખી આપો કે રાણીને મને સેવામાં નવડાવે. શ્રી ગુસાઈજીએ પોતે એક પત્ર લખીને દીવાનને આપ્યો. કહ્યું કે જાઓ, તમને બંનેને રાજા સેવામાં નવડાવશે. પછી કેટલુંક દ્રવ્ય રાણીએ ભેટ કર્યું, કેટલુંક દીવાને ભેટ કર્યું. પછી વિદાય થયા. શ્રી ગુસાઈજીએ ઉપરણા ઓઢાડ્યા. શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈને નીકળ્યા. તે પોતાને દેશ દક્ષિણમાં આવી પહોંચ્યા. આવીને રાણી તો પોતાના મહેલમાં ગઈ. દીવાન રાજા પાસે ગયો. રાજાએ બધા સમાચાર પૂછ્યા. દીવાને શ્રી ગુસાઈજી તથા શ્રી જગન્નાથરાયજીના બધા સમાચાર કહ્યા. શ્રી ગુસાઈજીના શ્રી હસ્તનો પત્ર રાજાને આપ્યો. રાજા વાંચીને ખૂબ પ્રસન્ન થયા. રાજાએ પ્રસન્ન થઈ દીવાનને કહ્યું કે તે ઘણું સારું કર્યું કે શ્રી ગુસાઈજી પાસે આજ્ઞા લઈ આવ્યો. અમને સેવામાં સહાયતા મળી. હવે સુખેથી તમો સેવામાં નાવ. પછી વૈષ્ણવ મંડળી બધી કરીને, પ્રસાદ બધો વાટીને, કંઠી ચરણામૃત વાટીને, વૈષ્ણવોને આજ્ઞા લઈને રાણી તથા દીવાનની સેવામાં નવડાવ્યા. રાજા સેવા સિંગાર બધા કરે. દીવાન રાજાની આગળ મંદિરમાં પર ચાકરગી કરે. પછી રાણીએ જાતે રાજાને પૂછ્યું કે કઈ મને સેવા સોંપો છો? રાજાએ કહ્યું કે દૂધઘરની સેવા તમે કરો, તે તમારા હાથથી શ્રી ઠાકોરજી બધી આરોગશે. 2 ભીતરિયા છે, તે સખડી અનસખડી કરશે. રાજા જ્યારે સેવક થયો ત્યારે 20-25 એની જાતિઓના શ્રી ગુસાઈજીના સેવક શ્રી રાજાને કરાવ્યા હતા. તે બધાની પણ સેવામાં સહાયતા થઈ. કોઈ પાનઘરની, તો કોઈ ફૂલઘરની, તો કોઈ ભંડારની સેવા કરે, કોઈ બહારથી સામગ્રી લાવે. આમ રાજાને ત્યાં બધા સેવામાં તત્પર રહે. શ્રી ઠાકોરજી આરોગે પછી બધા મહાપ્રસાદ લે. વૈષ્ણવ આવે તો કોઈ સખડી લે, કોઈ દૂધઘરની સામગ્રી લે. એ બધાનું સમાધાન રાજા કરે. પછી દીવાન અને રાજા મહાપ્રસાદ લે. એ પછી દીવાન અને રાજા રાજ્યનું કામ કરે. ઉત્થાપનના સમયે રાજા ઉઠીને નાય, દીવાન પણ નાય. બંને મળીને ઉત્થાપનની શેન સુધીની સેવા પહોંચીને શ્રી ઠાકોરજીને પોઢાડીને બહાર આવે. પછી મહાપ્રસાદ લઈ રાજા અને દીવાન બંને રાજકાજ કરે. પછી રાતે રાજા રાણીની પાસે જાય. કહે કે દૂધઘરની સામગ્રી તમે બહુ સુંદર કરો છો, સરસ સેવા કરો છો. આ વૈષ્ણવ રાણીની પાસે રાજા રોજ જાય, સૂવે, બેસે. આમ આ રાણીએ રાજાને પ્રસન્ન કર્યો. સેવા કરીને પ્રસન્ન થાય.
100 રાણીઓ આ વૈષ્ણવ રાણીની ઈર્ષા કરતી, કહેતી કે અમે રાજાની દીકરીઓ, રાજાની રાણીઓ, પણ રાજા અમને વશ ન થયો. આ તેલીની દીકરીએ એને વશ કરી લીધો. એ તેલીની દીકરી મળે તો 2 વાત કરીએ. કોઈ એક દિવસે તેલીની દીકરીનો મહેલ ખુલ્લો હતો, ત્યારે 2-4 રાણી મહેલમાં ગઈ. તેલીની દીકરીને કહ્યું કે શાબાશ છે તને કે તે રાજાને વશ કરી લીધો. તેલીની દીકરીએ કહ્યું કે મેં તમને કહ્યું હતું તે જ થયું. ત્યારે એ રાણીઓએ પ્રસન્ન થઈને કહ્યું કે તું મોટી બહેન છે, અમે નાની બહેનો છીએ, માટે રાજાને કંઈક અમારી પણ અરજ કર કે રાજાએ અમારો ત્યાગ કર્યો છે, તેથી હવે રાજા કહે તે અમે કરીએ. ત્યારે એણે કહ્યું કે હું કહીશ. પછી એ રાણીઓએ કહ્યું કે અમે 108 છીએ, તેમાં તું મોટી છે, તેથી કોઈ વેળા અમારી પાસે આવ્યા કર. ત્યારે એણે કહ્યું કે જ્યારે મને સમય હશે ત્યારે હું તમારી પાસે આવીશ. પછી રાણીઓએ કહ્યું કે અમે 108 બધી તમારી પાસે આવીએ, તમને સહાય હોય ત્યારે. એણે કહ્યું કે મને સમય હશે ત્યારે પછી બોલાવી લઈશ. પછી એણે કહ્યું કે હવે તમે જાઓ, હું સેવામાં નાહીશ. પછી એ બધી ગઈ આ સેવામાં નાહી. દૂધઘરની સામગ્રી બધી સિદ્ધ કરી. કેસરી સામગ્રી બધી સોનાના ડબરામાં સાજી, સફેદ સામગ્રી રૂપાના ડબરામાં સાજી, અને સામગ્રીનો એક જ રંગ દેખાય. આ પ્રકારે તેલીની દીકરીએ સેવા કરીને રાજાને વશ કરી લીધો. રાતે રાજા રાણી પાસે જાય ત્યારે ખૂબ વખાણ કરે. રાણીને કહે કે હું 108ને વશ ન થયો, પણ તને વશ થયો, કેમ કે તું સેવા ખૂબ સરસ કરે છે. આમ ખૂબ વખાણ કરે. રાજા નવી નવી સામગ્રી, નવા નવા વસ્ત્ર અને દ્રવ્યની હુંડી વર્ષો વરસ શ્રી ગુસાઈજીને મોકલતો. શ્રી ઠાકોરજીની સેવા પણ સારી રીતે કરતો. ત્યારે શ્રી ઠાકોરજી સાનુભાવતા જતાવવા લાગ્યા. જોઈએ એ માગી લેતા. આ રાજા માનસિંહ શ્રી ગુસાઈજીનો આવો પરમ કૃપાપાત્ર ભગવતીય હતો, એની વાર્તાનો પાર નથી. ક્યાં સુધી કહેવી? વાલા વૈષ્ણવો, આ વાર્તાનો અભિપ્રાય એ છે કે સ્ત્રી, પુત્ર, મા બાપ જે કોઈ અવૈષ્ણવ હોય તેનો સંગ સર્વથા ન કરવો, તેના પર પ્રીતિ પણ ન રાખવી. વૈષ્ણવ માટે સેવા જ મોટો પદાર્થ છે, તેથી કોઈ ભગવત સેવામાં સહાય થાય તેના પર પ્રીતિ રાખવી. સેવા વિના એક ક્ષણ ન રહેવું, આ સિદ્ધાંત બતાવ્યો છે. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.